ભોલાની માં, જો હું પંખો હમો કરાવીને મેં લગાડી દીધો છે હો. હવે કઈ બીજું નથી હમું કરાવવાનું ને? એ સારું થયું, લ્યો પંખો નાખી દીધો. તે બહુ ગરમી થતી હતી બાપા, મને તો અંદર રૂમમાં બહુ ગરમી થાય. આમ શિયાળો છે પણ અંદર રૂમમાં ગરમી થાય ને, એટલે મારે પંખો તો જોવે જ તે. ભલે એક ઉપર રાખું પણ પંખો તો જોવે જ તે. હું શું કહેતી હતી, ઓલા પડખેના ગામવાળા આવ્યા હતા જોવા, તેને કઈ જવાબ આપ્યો કે નહીં? શું જવાબ આવે? માણાની દીકરીઓ લઈ લેવી છે, કેમ કરીને મોટી કરીને એ તો આપણું મન જાણે. દેવાની વાત આવે તો એમ કે અમે કેવડાવશું. તે આપણે ક્યાં આટલા બધા ઝાઝા રૂપિયા કીધા હતા? પણ 17 જણા પૂછીને એ ગયા. આમ છેલ્લે જવાબ તો આવો જોવે ને. સાચી વાત છે હો, માણાને અત્યારે દેવું ને મરવું બધું હરખું થાય હો. દીકરી કેમ મોટી કરીને એ આપણું મન જાણે. એટલે પેમલી તું હું અહીં બેઠી બેઠી સાંભળસ? કાં બેટા, સાંભળે ને ક્યાં જાય છોકરી બિચારી, અને એને તું ક્યાં વડકા ભરસ? એ આપણા ગઈઢાની વાતમાં હું એને સાંભળવાનું, વ્યવહારની વાતમાં? બા તો મને ખીજાતા જ હોય બાપુજી. આપણે કાંઈ પણ વાત કરીને છોકરીનો વિરોધ ન જ હોય કોઈ દી. પૂછી લે છોકરીને, કા બેટા તારો વિરોધ છે ક્યાંય? ના રે ના બાપુજી, મને તો મારા બાન બાપા કરે ને એ મને મંજૂર જ હોય. એમ તો મારી દીકરી ડાય છે, મને પૂછ્યા વગર ઉંબરા પર પગે ન મૂકે, મને પૂછ્યા વગર પાણી ન પીવે. એ આપણી દીકરીને ખબર જ છે કે મારા મા બાપ કરશે ને એમાં કાંઈ ભૂલ નહીં હોય. બહુ ડાય હો મારી ફેમિલી, બહુ ડાય બાપા. જો આ તાર ગોગો આવી ગયો, લે હાલો હવે ખાઈ લો બા બધાય. હે બાન બાપા, આ તમે શું આદરી છે બે થઈને? તમે બે હું વાત કરો છો ને એ મને બધી ખબર છે હો. એ છોકરી જેટલી ડાય છે ને આ, આટલો હું ડાયો નથી. આ તમે હું વાત કરો છો, આ વાત ક્યાં લઈ જવાની છે બધી મને ખબર પડે છે હો. હું કાંઈ હવે નાનો ગગો નથી. હા ના ના, હું વાત કરી છે અમે? એ બધી અમને ખબર છે. તમે તમારી હદમાં રહ્યો ને તો સારું. એમ કરીને તારા છોકરીને ફેમિલીને સડાવી છે કા? એના બુદ્ધિ નથી ને એટલે જ બધી હાયા કરે રાખે છે આ ફેમિલી. બુદ્ધિ નથી ને, બુદ્ધિ ઘણી છે એટલે તો આખા ગામમાં નામ બોલે છે કે ફેમિલી જેવી કોઈ છોડી. તમે છે ને તમારી રીતમાં રહેજો હો. હા સમજાવો કાંઈક તમારા ગગાને, સમજાવો કાંઈક. હા, હવે માકડને મોઢું આવ્યું છો. એ મા બાપની સામું લવ લવ ન કરાય. મા બાપે તમને ઉછેરીને મોટા કર્યા છે. એ હારા હોય ને મા બાપ તો એ કે એમ કરવાનું હોય, બાકી નરહા હોય ને તો એક પાટું મારીને સાવા જ દેવાના હોય. અમે હું કઈ નાખી દીધા જેવા છે ઈ? હા, 7 વાર નાખી દીધા જેવા છો. તો કાઢી મૂક અમને, હાલ કાઢી મૂક હાલ. હા, એ ટાઈમ આવશે ને ત્યારે બધું થઈ જાય હો. શાંતિ રાખો. હજી એકલો છે ને તેને ખાવા જોઈ. બાયડી આવશે ને ત્યારે આપણને કાઢી મૂકશે. હજી તમે એટલી હદે પોઈ નથી, હજી વાત હાલે છે. બાકી એટલી હદે પોઈ નથી તમે, સમજ્યા ને? કાંઈ વહીવટ નથી થયો હજી. એ વહીવટ તો તારો નહીં થાય. જ્યાં સુધી તું ઘરમાં છો ને ત્યાં સુધી તારો વહીવટ તો નહીં જ થાય. ગગા, અમારે તારું ઘર બાંધવું છે ને એટલે અમને પેટમાં બળે. નકરું ગગીનું નથી જોવાનું, તારું અમારે જોવાનું છે. જો ગગી, તારે છે ને કાંઈ આનું માનવાનું નથી, ભોલિયાનું એટલું માનવાનું નથી તો બોલ્યા કરે, સમજી ને? આ તાર ગગાને સમજાઈ દેજો, મારી સામું લબલબ ન કરે. સાનો માનો બેહને. કાં લબલબ ન કરું? સાચું કહું એટલે વહમું લાગે છે? એ ગગા, ઈ તારો બાપ છે, કઈક મર્યાદા રાખી. મારી હારે ફેરા ફેરો કઈ વેસા તો નથી લીધો. એ હું હાસું કહું તો બધાને વહમું લાગે. હાલ બેન, તું મને ખાવાનું દે. હાલ બાપુજી, બા તમે બધી માથાકૂટ મૂકો ને. હું તમને કઈ કોઈ દી કહું છું, ભાઈનો તો મગજ એવો છે, બોલ્યા કરે. હાલો ખાઈ લો. આ છોકરી ડાય છે, બાકી આ તો હાવ ઢાંઢા જેવો છે. હા, ભાઈનો તો મગજ એવો છે. કા ભાઈ તો ગાંડો થઈ ગયો છે ને? કા હવે સાનો માનો બેહ ને બાપા. એ પેમલી, તું છે ને ઘરનું ધ્યાન રાખજે. અમે બાજુના ગામમાં છે ને એક માગો આવ્યું ને તે જોતા આવી હો. ધ્યાન રાખજે ઘરનું. તમે જ્યાં જોવા જાવ ત્યાં જાઓ, બાકી હા પાડીને કે હા ઓકારો કરીને ક્યાંય ન આવતા મને પૂછ્યા વગર. તને શું પૂછવાનું? માવતર અમે છે ઈ, સમજો? એટલું યાદ રાખજો કે ક્યાંય હા પાડીને ન આવતા મને પૂછ્યા વગર, નકર પછી તમારી આબરૂના લીરા ઉડાડતા મને વાર નહીં લાગે. આ ઉગીને ઊભા થાય ને આબરૂને લીરા વેરશે. લ્યો.
દીકરા તું હજી નાનો છો, તને જાજી ખબર ન પડે, તું બોલતો ન જા, જાજુ બોલ માં. મને કઈ ખબર ન પડે, હું નાનો છું, ગોગો છું કા? મને તમે કહેતા જ નહીં કે હું ગોગો છું એમ, સમજ્યા? એ હું નાનો ગોગો નથી, 5 ગામમાં પૂછાવ એવો થઈ ગયો ને, તમારે ખંભે ખંભો મિલાવી દઉં ને અવળો થઈ ગયો છું, સમજ્યા? બેટા અમને તારી ઉપાધિ હારવાર છે, નકર તો બેનને એકલીને પરણાઈ દઈ, પણ અમને એમ થાય છે કે બેન ભાઈ બેન હારવાર લગ્ન થઈ જાય ને એમ. તો વાંધો નહીં, પણ જે કરો ને એ 7 વાર વિચારીને કરજો, નકર પછી છે ને કાંઈ મેળે નહીં આવે, સમજ્યા? એ બેટા આમ જાય છે ભોલા અને પેમલી, તું છે ને પેમલી ઘરનું કામ કરી નાખજે બધું. હો તું ભાઈ આમ ન બોલતો હતો, એ આપણા મા બાપ છે બાપા, એમ ન બોલાય કોઈ મા બાપની સામું. હા એ મને બધી ખબર પડે છે, તારે મને કઈ સમજાવવાની જરૂર નથી, સમજીને? તમને કહું આપણે આ જોઈ આવ્યા એ તો ઠેકાણું તો સારું છે કા, અને આપણે જેવું જોતું હતું એવું મળી જાય, એ મળી ગયું એવું લાગે છે, આપણી શરત એને બધી મંજૂર છે, બરાબર ને? એ બધું હાઈ ક્લાસ થઈ જાય, પ્રસંગે સારો હચવાઈ જાય, પણ તારો ગગો આડો ન હાલે તો. એ ભગલાને સમજાવવો પડશે, જો એ સમજી જાય ને તો આપણે જેવું ધાર્યું હતું ને એવું બધું થઈ જાય એમ છે. હા એ તારા ગગાની જીભ છે ને કુવાડે કાપે એવી છે. હા મારો ગગો કરો માં, મારી એકલીન ગગો છે, તમારો નથી. હા ભાઈ હા, હાલ ને હવે ઘર ભેગા થાય, હાલો પૂરો ખાઈ લીધો. અરે રે કે હવે જવાય નહીં હો, આ તો વ્યવહારિક કામે જવું પડે, બાકી જઈએ ને આવીને ત્યાં તો બાપા થાકી જાય. એ પેમલી ભોલા આવી ગયા હો અમે. બેસી જાઓ બેટા, બે ભારું બેસી જાઓ, ભાઈ બેન બે. એ બાપા બેહી ગયા, હવે તમારે જે વાત કરવી એ કરો ને, બકવા મળો ને. એ તો સાંભળ, આ પૂરી વાત સાંભળી ન લે ને ત્યાં સુધી કાંઈ બોલતો નહીં. જો 2 ગામ વટીને જ છે, અને હગામાં હગું 40 વીઘા જમીન ને હાથી હળ ઢોર ઢાખર ટ્રેક્ટર બધું છે. એ આ બધું હોય જ તે, જે માણસ 40 વીઘા જમીન હોય ને એને આ બધું વસાવેલું જ હોય. એ ખમતી દર ખોડું ને બેનને તો ક્યાંય બહાર જવાનું નહીં, ઘરનું કામ જ કરવાનું. અને ગગા 5 લાખ રૂપિયા તો એ આપે છે આપણને. હું કયો છો? એ 5 લાખ રૂપિયા દે છે, 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા આવી જાય ને તો બેનના લગ્ન થઈ જાય ને તારાય થઈ જાય. હે હું કીધું? એ તને પૌણાવો પડશે ને એમ. સામેવાળા છે ને આપણે એને બેન દઈને એના ઘરે તો આપણને 5 લાખ રૂપિયા દે, એટલે 5 લાખ રૂપિયામાં બેને પરણી જાય ને તુંય પરણી જા. તમે કઈ ભેગું જ કર્યું નથી હે માં બાપા? અત્યાર સુધી કાંઈમાં તો કઈ ભેગું જ નથી કર્યું. ક્યાંથી ભેગું કરે? ટૂંકી જમીન, પોણિયા વર, કોક દી દુકાળ પડે, કોક દી વર હારું ન થાય, અને તમને ઉશેરીને ઓડા મોટા તો કર્યા, પછી તો કેટલુંક કરવું અમારે. આ તે બેનને જે 5 લાખ રૂપિયા આપે એમાંથી બેનનાય લગ્ન કરવા છે ને મારાય કરવા છે એમ ને? તે એમાં શું ખોટું છે પણ? અરે મરી જાવ બાપા ને બા, તમે તમારી બુદ્ધિ એળે ગઈ. એ હારો હગો છે તેમાં શું વાંધો છે? મારી વાત સાંભળો, તમે છે ને બેનનું છે એ બેનને દઈ દો, અને બેનના પૈસે મારે નથી ભણવું, ક્યાં ભવે તમે છૂટશો. અને રહી વાત મારી, તો મારા લગ્ન થાય તોય ભલે અને ન થાય ને તોય ભલે, પણ બેનના પૈસે હું આજે નહીં પહોણું કાલે નહીં પહોણું. એ ઉલટાનું કાંઈ ઘરમાં ન હોય તો મા બાપ છે ને લેણું કરીને દીકરીને આપે, અને તમારે તો એના પૈસે મને પહોણાવો છે. બાપા બા તમે મરી જાઓ, મરી ક્યાં ભવે છૂટશો દીકરીના પૈસા લઈને તમે. સાચી વાત કરી ભગા તે બટા, આજ તે અમને છે ને પાપ કરતા બચાવી લીધા. આ લાલચોડા મા બાપ દીકરીના પૈસા લઈને વરા કાઢવા બેઠા. આ લાલચોડા મા બાપને ખબર નથી કે દીકરીના પૈસા લઈને એના ફેરા તો પહેરવી દઈશી, પણ કાયમ ને માટે દીકરી કરજના બંધનમાં બંધાઈ જાય છે. અને દીકરીને હાહરિયામાં મેણા મારે છે કે તું મફત નથી આવી, તને આટલા પૈસા દીધા, આટલા પૈસા તારા મા બાપને દીધા. તે આ પાપ કરતા અમને બચાવી લીધા ભોલા, તમને બચાવી લીધા. મા બાપ છોકરાઓની તો ભૂલું છે ને એ સુધારે, પણ આજ તે બટા મા બાપની ભૂલ સુધારી. ધન્ય છે તને મારા બાપ, ખમ્મા તને મારા બાપ.
ભોલિયાના બાપા તમે કંઈક બોલો બોલો, આપણા દીકરાએ આપણી આંખો ઉઘાડી નાખી. હું બોલું? ભોલાની માં, કહેવતમાં કીધું છે ને, હોય બિચારા ને એકે હજારા. આજે હું ધન્ય થઈ ગયો છું ભોલાની માં. આની જેવા દીકરા હોય ને તો કોઈ દી જિંદગીમાં કોઈ પણ અડચણ ન આવે. હવે માં તને સમજણ આવી ગઈ છે, હવે તું સાની તો રહી છે બાપા. એ બેટા બે ભારું હવે તમે રાજી થઈ જાઓ. હવે સમજણ મને આવી ગઈ છે. હવે તો હું મારી દીકરીના એવા ધામધૂમથી લગ્ન કરીશ, ભલે મારે કરજો કરવો પડે, પણ હગા તો એવા ગોતીશ કે એને લાલચ ન હોય ને અમને લાલચ ન હોય. અને દીકરી બેટા તને કોઈ જાતની ઓસપ ન આવે ને એવા રાજી ખુશીથી તારા વેલડા જોડાવીશ ને તને ગાડા ભરીને કરિયાવર આપીશ મારા બાપ. બસ હવે સમજાઈ ગયું ને બા કે દેજ લેવું અને દેજ દેવું એ એક ગુનો છે. હા બેટા સાચી વાત છે હો તારી. એ હું તમારા ગગાના ને ગગીના ધામધૂમે લગ્ન કરીશ. લીલી દ્રાક્ષ છાયામાં વીરનો માંડવો, ભોલાભાઈ દાદાને પૂછે, દાદા આનંદ શો છે આપણે આંગણે. હું તો બહુ રાજી થઈ, બહુ બોલ્યા, બહુ રાજી થઈ. લ્યો ત્યાં તો લગ્ન ગીતે ગાવા મીડા. બોલો આમાં શું કરવું? મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.